સરદાર વલ્લભભાઈ પટેલનો એક એવો પ્રસંગ છે કે હું ગાંધીજીને બાપુને લાયક નથી. કેમ કે વલ્લભભાઈ પટેલ જયારે બારડોલીના સત્યાગ્રહ પોતાની વિરાટ પ્રતિભાનો સમગ્ર ભારતને પરિચય કરાવ્યો હતો. ભારતના નહીં બીજા રાજ્યોમાં પણ એનું ખરેખર તો સન્માન એમના એ વાતો થતી હતી ત્યારે સત્યાગ્રહ ભારતની સ્વતંત્ર માટે એક નવી દિશા ખોલી હતી. બારડોલી જિલ્લાના લોકોને સરદારે એક ખરેખર તો એવી ખુમારી ભરી દીધી હતી. અંગ્રેજ સરકારે એને નમતું જોખવું પડ્યું અને સામે વિજય મેળવ્યો. બારડોલીના સત્યાગ્રહની જ્વલંત સફળતા અને વિજય મેળવ્યા ગુજરાતના જુદા જુદા શહેરોમાં એનું સન્માન થવાનું હતું અને સન્માન સમારોહનું આયોજન પણ થાય. એ વખતે નવા ઇનામો પણ આપવામાં આવતા હતા. પણ આ સન્માન મેળવવાની ઈચ્છા તો કેટલાક તો સામેથી ઘણા તો સન્માન કાર્યક્રમો ગોઠવતા હોય છે. એ આજે રાજકારણીઓ સમજવા જેવી વાત છે. પણ આવા સન્માનો મેળવવાની કોઈની ઈચ્છા ન હોવા છતાં લોકોના પ્રેમ પાસે ઝૂકીને સરદારે સન્માન મેળવતા સંમતિ પહેલા લેવી પડે પછી સભા આયોજન થતી હતી. અમદાવાદમાં સરદારને સન્માન કરવા માટે એક ભવ્ય આયોજન કરવામાં આવતું. એમાં ગાંધીજી પણ હાજર હતા અને ગાંધીજીના સમારોહમાં આવું આગળના કોઈ એક કાર્યકરે એવું સંબોધન કર્યું કે સરદાર તો હવે ગાંધીજીના ખરેખર શિષ્ય છે. સરળ હૃદયના સરદારનો જ્યારે પ્રવચનનો વારો આવ્યો ત્યારે ગાંધીજીને શિષ્ય તરીકે ગણાવ્યો હતો. એ ખરેખર તો એમ વિનમ્રપૂર્વક કર્યા કે હું એને લાયક નથી. ભગવાનને હું પ્રાર્થના એવી કરું કે મને એ લાયક કરે. વ્યક્તિ નામના મેળવવા માટે નહીં પણ લોક કલ્યાણ માટે કાર્ય કરતા હોય છે. સન્માન મેળવવા માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. સન્માન ખુદ સામે ચાલીને આવતો હોય તો નિર્માણ માણસને શોધી લે છે. માન મળે ત્યારે છકીને જવાને બદલે નમ્ર રહેવું પડે. દુનિયા સલામ ત્યારે જ કરે સરદાર સાહેબને કે જ્યારે ખુદને એવું થાય કે મેં કંઈક સારું કાર્ય કર્યું છે પણ સન્માન કરે ત્યારે રાજી ન થાય. આ આજના રાજકારણીને ખરેખર તો શીખવા અને સાંભળવા જેવું સરદાર પટેલમાંથી છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.